100% જમા થાય, કેમ નહીં? પણ દિલથી કરીએ તો. કોઈ પણ દાન કરીને તો પ્રતિષ્ઠા મેળવવા માટે નહીં કરવાનું, નામના મેળવવા માટે દાન નહીં કરવાનું. નકા કેવું છે, એક કવિએ કહ્યું છે કે નામના કરવા દાન કરે છે અને મોટાઈમાં બહુ માન ધરે છે, અને પછી ખોટા કામ કરે છે, નામ જપો ને હરે હરે. એ નામના માટે બોર્ડ મારે તકતી, પછી સ્ટેજ ઉપર જઈને ટ્રસ્ટીઓના હાથે મોટા મોટા સન્માનો, અને પછી એની તકતી. આ દાનનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. મોરારી બાપુ એક સારી વાત કરી હતી, એક ટૂંકી વાત કરી દઉં. મોરારી બાપુએ કે એક ભાઈએ જ્યાં દાન કરે પણ તકતી મારે, દાન કરે તકતી મારે, દાન કરે તકતી મારે. જેટલું ખૂબ દાન કર્યું અને તકતીઓ મારી બધે જ. હવે એમાં ઉપર ગયો તો ઉપર ગયો ને તેને કાંઈ મળ્યું નહીં, આમ તેમ ફાંફા મારવા માંડ્યો. એને કહ્યું કે આ વેદના મંત્રો, પુરાણો, સાધુ સંતો જે પૃથ્વી લોકમાં બરાડા પાડે છે કે તમે અહીંયા કરો એવું મળે, અહીંયા કરો એવું મળે, અહીંયા તો સાલું કાંઈ મળ્યું નહીં. એટલે એને ભગવાનની પાસે ગયો. ભાઈ પાર્ષદોને કીધું ભગવાનને મળવું છે મારે. તો કે હા રે આ ભગવાન. ભગવાને કહે તમે તો અન્યાય બહુ કર્યો. કેમ? તો કે મેં પૃથ્વી લોકમાં જ્યારથી મારે પાસે પૈસો આવ્યો ત્યારથી મેં દી ઉગેન દાન કર્યું છે. એ કે હા તો મને અહીંયા મળ્યું કેમ નહીં? તો મળ્યું છે ને, મળ્યું છે, મળ્યું છે. ભગવાન કે 100% મળે. ક્યાં? ભગવાને પાર્ષદને કીધું કે આને દાન કર્યું બતાવો, જાઓ. અને પાર્ષદ લઈ ગયો અને આમ કરીને આમ પડદો ખોલ્યો ને તો આ ખૂણેથી આ ખૂણો સુધી નકરી તકતી દેખાણી. એટલે કે તે તકતીઓનું દાન કર્યું હતું તો એ તને એ જ મળે, તકતી જ મળે. જો આમાં છે આ તે અહીંયા તકતી, અહીંયા તકતી, અહીંયા તકતી, અહીંયા તકતી, આખા એ સ્વર્ગમાં આખો રૂમ તકતી વાળો. તો એ કે અન્ન તો કે એ તો કરો તો મળે. કરણ રાજાએ સોનાનું દાન કર્યું, સોનાનો મહેલ. એ કે એ ક્યાં? તો કે આ બાજુ માર્યો, આ કરણ રાજાનો મહેલ. એટલે તમે અહીંયા જો કરો ને તો પદ અને પ્રતિષ્ઠા માટે નહીં કરવાનું. પદ અને પ્રતિષ્ઠા વગર તો મારો ભગવાન કામ કરે છે. બીનું પદ ચલાઈ સુનાઈ બીનું કાના. પદ અને પ્રતિષ્ઠા વગર તો ભગવાન કામ કરે. પણ તમારે તો કંઈક પ્રતિષ્ઠા જોઈએ છે, કાંઈ નામ ના મેળવ્યું તો નહીં દાન કરવાનું. આમ કરીને આમ ખેડૂત તમને શીખવે છે. ખેડૂત તમે જોજો, ખેડૂત આમ વાવે ને એટલે એની મુઠ્ઠી બંધ હોય, ઓલી ઓયણી હોય. હવે આ તો ઓટોમેટિક વાવણા થઈ ગયા, એને માથે ઢાંકી દે છે. આમ ઓયણીમાં ઓરતો જાય, સાતેડું વાલ્યું જાય, એ દાણા પડે. એ દાણા તમે પાછળ જોજો દાણો દેખાશે નહીં, દબાઈ જશે અને એ ગુપ્ત થાય છે ને તો ઉગે છે. બાકી બારે દાણા આપણે એ ઉગતા નથી. એમ ગુપ્ત કરે છે એને મળે છે. અને આટલા બધા અનક્ષેત્રો ચાલે છે, ક્યાંય કોઈ દી કોઈ વસ્તુ ગમે એટલો તેલનો ભાવ ઊંચો જાય, ગમે એટલો શાકભાજીનો ઊંચો જાય, કોઈ દી કોઈ અનક્ષેત્ર વાળાએ નબળું નથી જમાડ્યું. ભલે ઘીના ભાવ વધે, ઘીના જ લાડવા ખવડાવાશે, ઘીના જ ચોખા, ઘીના જ લાડુ ખવડાવાશે. કોઈ અનક્ષેત્રમાં તમને નબળું જમાડ્યું. પાછા કોઈ તમને એમ કીધું કે 20 રૂપિયા લખાવો. પછી હા અમુક છે, અમુક જગ્યાએ પણ એ મંદિર ને કહેવાય, હોટલ રેસ્ટોરન્ટ કહેવાય. અમુક જગ્યાએ કે ભાઈ પાસ લઈ આવો 50 રૂપિયાનો, 100 રૂપિયાનો પાસ લઈ આવો, 100 રૂપિયાનું જ. હું તો કહું એ મંદિર કરતા હોટલ કરી નિહારી લ્યો. હા અમુક જગ્યાએ એવું છે, મેં જોયું છે. પાછું હું એમને એમ ના બોલું, હું જોઉં ને તો જ કહું. વીઆઈપી વ્યવસ્થા અલગ ને એવું અલગ ને આ અલગ ને આવું મંદિરોમાં. મંદિરમાં તો પરમાત્માના ચરણોમાં બધા હરખા હોય, એક જ રસોડે જમે. અહીંયા બાપુ અમે એક જ રસોડે કાયમ જમીએ છીએ અને બધાએ જમી લે ને પછી અમારી થાળી પડે. હા પણ અમુક તો અમુક તો 50 રૂપિયાની તમે પાસ. અમે એક મંદિરમાં રોકાણા હતા બહુ વર્ષો પહેલા. એટલે અમારા વસંતભાઈ ને એ બધા ત્યાં પૂછવા ગયા. એ કે અમારા બાપુ બહારનું જમતા નથી. તો એ કે વાંધો નહીં તમે રોકાઈ જાઓ, રૂમનું આટલું ચાર્જીસ છે અને એક થાળીના તમારે 100 રૂપિયા 120 રૂપિયા આપવા પડશે. બોલો, રામેશ્વરની બની ગયેલી ઘટના ખાટી વાત છે મારી? સાચી વાત છે ને? વસંતભાઈ કે કાંઈ વાંધો નહીં અમે આપી દઈશું. એ કે તમે લો બસ. આવું છે. પાછા મંદિરો મોટા મોટા. એમ થાય ઓ આ તો જબરા મંદિર ભાઈ, આમાં તો ખરબો રૂપિયા નાખ્યા. પણ હું તો કોઈ ખરબો રૂપિયાના મંદિર ન નાખ્યા હોય ને એમાં 2-5 કરોડની FD કરી નાખી હોય હનુમાનધામની ઘોડે કે આ રસોડા માટે કોઈ દી માંગવું ન પડે તો એ હાલ્યા કરત.
હાલ્યા કરત એમ હાલત ઈ. પણ આમ જુઓ હનુમાનધામમાં 24 કલાક રસોડું તેલના ડબ્બા ઉઠલે અને કાંઈ ઘટે નહીં કોઈ દી, અને નહીં ઘટે કોઈ દી. કેમ કે આ મારો બાપ હનુમાનજી હાજરા હાજુર હનુમાનધામમાં બેઠો છે.